નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્યના આંગણવાડી કાર્યકરો, શિક્ષકો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ, વિવિધ બાર કેડરના કર્મચારીઓ માટે એક મહત્વની અપડેટ સામે આવી છે. આ અપડેટ રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી શિક્ષકો ઉપરાંત બાર કેડરના કર્મચારીઓને આપવા બાબત આપવામાં આવી રહી છે. 3 વર્ષથી વધુ સમયથી BLOની કામગીરી કરતા કર્મચારીઓને મુક્તિ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. BLOની કામગીરી 12 જેટલી કેડરોને આપવાનો રાજ્યના ચૂંટણી પંચનો નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકાનો વેરો વસૂલતા કર્મચારીઓને પણ વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. રાજ્યમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતી હોવાથી છેલ્લા ઘણા સમયથી વિરોધ ઉઠવા પામ્યો છે. ખાસ કરીને ચૂંટણી, મતગણતરી અને મતદાર યાદી સુધારણા સહિતની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે. તેના લીધે શિક્ષણ પર અસર પણ પડતી હતી. હાલ મતદાર યાદી સુધારણાની કામગીરી માત્ર ને માત્ર શિક્ષકોની પાસે જ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ હવે BLOની કામગીરી શિક્ષકો ઉપરાંત આંગણવાડી કાર્યકરો, તલાટી, પંચાયત સચિવ, ગ્રામ્ય સ્તરના કામદારો, વીજ બિલ રીડર્સ, ટપાલી, આરોગ્ય કાર્યકરો, મધ્યાહન ભોજનના કાર્યકરો, મનપા વિસ્તારના ટેક્સ કલેક્ટ કરતા કર્મચારીઓ સહિતની 12 કેડરો પાસે કરાવી શકાશે. ઉપરાંત 3 વર્ષથી વધુ સમયથી BLOની કામગીરી કરતા કર્મચારીઓને કામગીરીમાંથી મુક્તિ આપવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં સુધારો કરવાની કામગીરી સમયાંતરે કરવામાં આવે છે. જોકે મતદાર યાદી સુધારણાની કામગીરીમાં નવા ચૂંટણી કાર્ડ કઢાવવા, નામ, સરનામું, અટક, ફોટો બદલાવો સહિતની કામગીરીનો સમાવેશ કરાયો છે. BLOની કામગીરી શિક્ષકો સિવાય અન્ય 12 જેટલી કેડરોને આપવાનો રાજ્યના ચૂંટણી પંચે આદેશ કર્યો છે. તેમ છતાં તેની અમલવારી નહીં કરીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા BLOની કામગીરી બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોને જ આપવામાં આવી રહી છે. ત્યારે BLOની કામગીરી શિક્ષકો દ્વારા કરવાથી તેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર પડતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે શિક્ષકોને BLOની કામગીરી નહીં સોંપવા માટે શિક્ષકોએ કરેલી રજૂઆતને અંતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા BLOની કામગીરી શિક્ષક ઉપરાંત અન્ય 12 કેડરને સોંપવાનો આદેશ જાહેર કર્યો છે. રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના કહેવા મુજબ મતદાર યાદી સુધારણામાં BLOની કામગીરી તલાટી, પંચાયત સચિવ, આંગણવાડી કાર્યકરો, ગ્રામ્ય સ્તરના કર્મચારીઓ, વીજ બિલ રીડર્સ કરતા કર્મચારીઓ, પોસ્ટમેન, સહાયક નર્સ અને મિડવાઇફ, આરોગ્ય કર્મચારીઓ, મધ્યાહન ભોજનના કર્મચારીઓ, કરાર આધારિત શિક્ષકો, કોર્પોરેશન કે મહાનગરપાલિકાનો વેરો વસૂલતા કર્મચારીઓ, શહેરી વિસ્તાર સત્તામંડળના કારકુની સ્ટાફ સહિતને કામગીરી સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તેની અમલવારી કરવામાં આવતી નથી અને વધુમાં છેલ્લા 3 વર્ષથી BLOની કામગીરી કરતા કર્મચારીઓને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવાનો રાજ્ય ચૂંટણી પંચના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.